સ્વભાવ શ્રી સદગુરુ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચયવંદ્ય હૈ. સત્યમ નિશ્ચય નંદ્ય હૈ. 33 કોટી દૈવગણ. 33 કોટી દૈવ્યગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગકલ્યાણક યજ્ઞ મેં. જગકલ્યાણક યજ્ઞ મેં. મંગલમય દ્યો આશીષમ. મંગલમય દો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ. સિદ્ધ સ્વરૂપી મૂર્ત મૂર્ત. ગલતી ભૂલ કો માફી દો. ગલતી ભૂલ કો માફી દો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાછળ પેલા યલો ડ્રેસ વાળા બેઠા છે, એમને 61 વર્ષ થઈ ગયા. શું કહ્યું? એટલે તમે તમારા ક્લાસમાં જાઓ. બોર્ડ પર જોઈ લેજો કયા ક્લાસમાં જવાનું. બોર્ડ પર લખેલું છે. બ્લેકબોર્ડ પર લખેલું છે ઓફિસ પાસે. એટલે તમારે કયા ક્લાસમાં જવાનું એ ખ્યાલ આવશે. હા, બોલો મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. પહેલાં તમારું નામ બોલજો. મારું નામ પ્રભુદાસ છે. મારો પ્રશ્ન એ છે કે વ્યવહાર ચરણ વિધિ જે આપણે બોલીએ છીએ એમાં આખા વિશ્વના બ્રહ્માંડના સર્વ જીવોમાં બિરાજમાન રિયલ સ્વરૂપનો હું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પછી રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે તેનો નમસ્કાર. પછી શુદ્ધાત્મા સ્વરૂપ છે, પછી શુદ્ધ તત્વ સ્વરૂપે દર્શન.
આ ચાર એક જ વસ્તુમાં મને થોડી સમજણ પાડો સાહેબ. બહુ સરસ પ્રશ્ન છે. એટલે આ જે ચાર નમસ્કાર છે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નમસ્કાર છે અને બધાને નમસ્કાર પહોંચે છે, પણ આખું એ તત્વ સ્વરૂપ પહોંચે છે. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હવે જ્યારે આપણે આખું બ્રહ્માંડ બોલીએ છીએ ત્યારે 14 લોક આવી જાય છે. જ્યાં જ્યાં વસ્તી છે, માણસોની, પ્રાણીઓની, જીવોની, એ આખા બ્રહ્માંડના જીવ માત્ર, ખાલી માણસો નહીં, પશુ પંખી નહીં, દેવી દેવતાઓ આવી જાય, નરકના જીવો પણ આવી જાય, ના ગમતા જીવોએ આવી જાય કે જેને જોઈને આપણને ચિતરી ચડે એવા જીવ પણ આવી જાય. આપણે નેશનલ જ્યોગ્રાફી ને એ બધામાં જોઈએ છે ને, કેટલા જાત જાતના જીવો જોઈએ જે આપણે જોયા પણ ના હોય. તો કે તમામ આખા બ્રહ્માંડમાં દેખાય ના દેખાય, સમજાય ના સમજાય, એવા બધા જ જીવોને એના રિયલ સ્વરૂપને નમસ્કાર કરીએ છીએ. હવે રિયલ સ્વરૂપે નમસ્કાર કરીએ છીએ એટલે રિયલ સ્વરૂપે બધા એક જ છે. રિયલ એટલે આત્મ સ્વરૂપ. તો કે બધા એક જ છે. આત્મા સ્વરૂપે દરેક જીવની અંદર જે આત્મા છે એક સરખો છે, પણ ફેર શું છે તો કે જે તે જીવના કર્મના આવરણના આધારે એનું દર્શન અને જ્ઞાન શક્તિ ખુલ્લી થયેલી ના હોય. આત્મા સરખો, બરાબર. હવે એવું બને કે રિયલ સ્વરૂપે તો આપણે બધાને નમસ્કાર કરીએ છીએ, પણ આપણા ઘરમાં, આપણા ફેમિલીમાં આપણા ભાઈ જોડે આપણે બોલતા ના હોય, કોઈની પણ સાથે બોલવાનો વ્યવહાર ના હોય, એટલે રિલેટિવ સ્વરૂપ એ આપણને ગમે કે નાય ગમે, પણ રિયલ સ્વરૂપે આપણે એમને નમસ્કાર કરીએ છીએ. કારણ કે રિલેટિવ સ્વરૂપ જે છે એ આખું કર્મને આધીન છે. કહેવાય ભાઈઓ, બનેવી કહેવાય કે જે 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 છે, પણ ઘણાને બોલવાનો વ્યવહાર હોતો નથી. કંઈક ગાંઠ પડેલી હોય બંને પક્ષે. પાછા બંને બોલે એવું, દરવાજા ખુલ્લા છે, એમને આવવું હોય તો આવે, આપણે ક્યાં ના પાડીએ છીએ. પણ જાય નહીં, પેલો એવું બોલે કે આપણે ક્યાં ના પાડી છે, દરવાજા ખુલ્લા છે, પણ એ નથી આવતો કે. એટલે કંઈક એવી ગાંઠ પડેલી છે, કંઈક એવો વાંધો વચકો પડેલો છે જેને કારણે બોલવાનો વ્યવહાર ના હોય. બની શકે ભાઈઓ ભાઈઓ ના હોય, પણ દેરાણી જેઠાણી બોલતા હોય, બધા વ્યવહાર હોય. એટલે એ રિલેટિવ સ્વરૂપ કર્મને આધીન છે, હિસાબને આધીન છે, એટલે હિસાબો બદલાયા કરે. હવે નથી બોલતા એ કંઈ કાયમ નથી બોલવાને એવું નથી. કંઈક માંદગીનો સંજોગ આવે, કંઈક લગ્નનો સંજોગ આવે તો પાછા ભેગા થઈ જાય. સમજાય? નથી બોલતા એના સામું નથી જોતા, આમ સામે આવતો દેખાય ને તો આમ ફરી જાય, કાં તો મોઢું આમ કરી નાખે, જાણે જોયો જ નથી. પણ રિયલ સ્વરૂપે આપણે દરેક જીવ માત્રને નમસ્કાર કરીએ છીએ. એટલે કહ્યું, આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક. રિલેટિવ માટે ભાવ ના હોય સહેજે, એની હાજરી પણ આપણને ખૂંચે.
એને પહોંચી જાય. પણ એના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક, પાછું ખાલી ભક્તિપૂર્વકે નહીં, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. કારણ કે રિયલ સ્વરૂપમાં કોઈ પણ ભેદ નથી. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે. શું છે? રિયલ સ્વરૂપ જ્યારે આપણે બોલીએ છીએ એટલે આત્માને અનુલક્ષીને બોલીએ છીએ. શાને અનુલક્ષીને? આત્માને અનુલક્ષીને. તો કે આત્માએ કરીને કોઈ ભેદ નથી. વ્યવહારે કરીને ઘણા બધા ભેદ છે. એટલે ઘણા જોડે બહુ બોલવાનું હોય, કોઈ સંબંધ ના હોય, પાડોશી હોય, પણ એટલું બધું બેઠક ઉઠક હોય ને એટલો બધો વ્યવહાર હોય, તો કે આ તો મારા ઘરના કરતાંય વિશેષ કહેવાય કે છે. ખ્યાલ આવે? એટલે આ બની શકે, કારણ કે એ રિલેટિવ કર્મને આધીન છે, હિસાબને આધીન છે. હવે રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે. હવે આપણે ભગવત સ્વરૂપ કોને કહીએ છીએ? તો કે આત્મા સિવાય જે પૂતગલ તત્વ છે, પૂતગલ, હવે એ પૂતગલ તત્વ અત્યારે આપણને જે દેખાય છે એ મલિન છે, એટલે કે કર્મને આધીન છે. કર્મના આધીન છે. પણ એ જ પૂતગલ ભગવત સ્વરૂપે, મૂળ જે પૂતગલ તત્વ છે એકદમ પ્યોર છે. શું છે? એકદમ પ્યોર. એકદમ પ્યોર છે. આપણને શુદ્ધાત્મા તત્વ પ્રાપ્ત થયું એટલે શુદ્ધ થયા. પણ હવે આ જે પૂતગલ છે, મન વચન કાયા છે, તો કે એની શુદ્ધિ બાકી રહી. તો કે એ પૂતગલ જે તમારું મન વચન કાયા સ્વરૂપે જે છે એ શુદ્ધ થાય તો એ ભગવત સ્વરૂપ કહેવાય. શું કહેવાય? એ ભગવત સ્વરૂપ. ભગવત સ્વરૂપ એટલે જે બધા ભગવાન થઈ ગયા ને, શરીર સાથે હતા, પણ એમના શરીર અંદરના ભાવો બદલી ગયા અને એમનો વ્યવહાર એટલો ઉત્કૃષ્ટ, એટલે શરીર સાથે ભગવાન તરીકે પૂજાયા. એટલે ભગવત સ્વરૂપ કહેવાય. શરીરને પણ ભગવાન તરીકે માને અને દર્શન કરે એટલે ભગવત સ્વરૂપ, પ્યોર કહેવાય. શું કહેવાય? પ્યોર. તો કે સૌથી પ્યોર તીર્થંકર ભગવંતોનું શરીર કહેવાય, જેને ચરમ શરીર કહે છે. શું કહે છે? ચરમ શરીર. ચરમ શરીર. એનાથી ઉત્કૃષ્ટ કોઈ શરીર હોઈ શકે નહીં. અને એમની હાજરી માત્રથી હિંસક પ્રાણીઓ, હિંસક મનુષ્યો એ હિંસક ભાવ ભૂલી જાય. એટલે ગાય અને સિંહ જોડે બેઠેલા હોય, ગાય બકરી, એટલે એ હિંસક ભાવ જતો રહે. એટલે ભગવત સ્વરૂપે પ્યોર થયેલા હોય, એટલે કે જે એમના મન વચન કાયા છે એ પણ પ્યોર થયેલા હોય. હવે પ્યોરિટી દરેકની જુદી પડે. કૃષ્ણ ભગવાન હોય, રામચંદ્ર ભગવાન હોય, દાદા ભગવાન હોય, તીર્થંકર ભગવાન હોય, દરેકની પ્યોરિટી જુદી પડે, દરેકનો રોલ જુદો પડે, દરેકની ફરજો પણ જુદી જુદી હોય. એટલે એ રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે. આપણે ભગવત સ્વરૂપ થઈ રહ્યા છે બધા મહાત્માઓ, કારણ કે તત્વ સ્વરૂપની પ્રાપ્તિ થઈ. હું કોણ છું એનું ભાન થયું. હવે એનું ભાન થયું એટલે દરેક મહાત્મા પોતાના મન વચન કાયાની જે ભૂલો થાય છે એનું ઉપરાણું લેતો નથી. સાચી વાત? હા, બરોબર. બધા મહાત્માઓ તો કે એનું ઉપરાણું લેતો નથી. લેવાઈ જાય ખરું, પણ અંદરથી એ એનું ઉપરાણું લેતો નથી. અંદરથી એ પૂતગલના પક્ષમાં નથી. સમજાયું?
એટલે જ્યારથી તમને પૂતગલનો પક્ષ છૂટ્યો એટલે કે પોતાના મન વચન કાયાથી નિષ્પક્ષ થયો, પોતાના મન વચન કાયાના પક્ષમાં નહીં. કોઈ પણ પ્રકારની સારી વૃત્તિ હોય, ખરાબ વૃત્તિ હોય, પણ એના પક્ષમાં એ નથી. એટલે જ્યારથી એ નિષ્પક્ષ થયો, એનાથી જુદો પડ્યો, એનું પ્રણવ લેવાનું બંધ કર્યું, એટલે એ પ્રકૃતિ જે છે એ ભગવત સ્વરૂપ થતી જાય, શુદ્ધ થતી જાય. એટલે આ અપેક્ષાએ કહ્યું કે રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. માઇક, બીજું માઇક આપજો ભાઈ. હા, આપ્યો. બોલો. આ ભગવત જે ગુણની આમાં ભગવત ગુણ આવે ખરા? આમાં જ આવે. આ મન વચન કાયામાં જ ભગવાન, આ મન વચન કાયામાં કચરો નીકળી જાય એટલે ભગવત ગુણ ખીલે. એટલે ભગવાન, એટલે જે ભગવાન જે કહે છે કે એમનામાં ભગવત ગુણો ખીલના આધારે એમને લોકોએ બેસાડે કે તમે ભગવાન તરીકે, એ રીતે. એટલે ભગવાન સ્વરૂપે એટલે શું કે અત્યારે આપણું જે શરીર છે અને જેમ જેમ ડેવલપ થતા જઈએ એમ એમ શરીર આ શુદ્ધાત્માનું ભાન થયું છે એટલું એ શુદ્ધ થતું જાય, અને છેલ્લા એ શુદ્ધ થતું ભગવત સ્વરૂપે ખીલે. આપણે એ તરફ જઈ રહ્યા છે. પાંચમ, છઠ, સાતમ, આઠમ, જરા તેરસ, ચૌદસ આવે ને ત્યારે એ શરીર જુદું હોય. હા, તો આ ભગવાનોની અંદર પણ જે આ જે બધા અલગ અલગ ભગવાનો છે બધા, એ દરેકના ગુણોમાં ઓછા વધતું હોય તો એ પ્રમાણે હોય ને, ઓછું વધતું હોઈ શકે. દરેકનું પદે જુદું છે. અચ્છા. દાખલા તરીકે આપણે 3 પદ કહીએ કે ભાઈ કૃષ્ણ ભગવાન, યોગેશ્વર કૃષ્ણ ભગવાન, રામચંદ્ર ભગવાન, સિમંદર સ્વામી ભગવાન, દાદા ભગવાન, તો કે બધા એની પાછળ શબ્દ તો ભગવાન જ લાગે છે, પણ દરેકની દશા જુદી જુદી છે અને દરેકનો રોલ જુદો જુદો છે, પદ પણ જુદું છે. જેવી રીતે યોગેશ્વર કૃષ્ણ ભગવાન તે એ વાસુદેવ ભગવાન તરીકે, વાસુદેવ એમનું પદ. હવે વાસુદેવ પદ હોય એટલે એમની મુખ્ય ફરજમાં ધર્મની સ્થાપના કરવી એ એમનો મુખ્ય ફરજ આવે. એટલે એના માટે સામ, દામ, દંડ, ભેદ એ પૂર્ણ હોય પુરુષ. એટલે એમને બધું આવડે, બધું ફાવે. એટલે જેની સાથે નિમિત્ત હોય મહાભારતના યુદ્ધમાં એ બેને સામસામે લાવી દે, ગોઠવણી કરે. એના માટે આગું પાછું કરવાનું હોય તો એ કરે, બધી ગોઠવણી કરે, સમજાય? અને એ સામસામે ભેગા કરી દે. જરૂર પડે તો એનો રસ્તો પણ બતાવે કે હવે બાણ ચલાવો. કર્ણનું રથનું પૈડું જમીનમાં ખૂંપી ગયું હતું, એટલે ત્યારે કહ્યું કૃષ્ણ ભગવાને કે તું બાણ ચલાવ. હવે એમનો આશય સમજાય નહીં, એટલે કે ભગવાન હું કેમનું ચલાવું, એના હાથમાં તો હથિયાર નથી કે છે, અને સામે હથિયાર ના હોય તો મારાથી કેવી રીતે બાણ ચલાવાય? તો કે ચલાય કે છે, નહીં તો પછી તારે ચલાવવાનો વારો નહીં આવે. એટલે હું આજ્ઞા કરી ચલાવો. તો શું ભગવાનને ખબર નથી કે આના હાથમાં હથિયાર નથી તો હવે ના કરાય? આજ્ઞા કરે છે તો કે એની પાછળનું રહસ્ય એ સામાન્ય માણસને સમજાય નહીં. સાથે રહેતા હતા તોય. એટલે વાસુદેવ ભગવાન હોય એમની પાસે આ બધું હોય એટલે એને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. શું કહેવાય છે? પૂર્ણ પુરુષોત્તમ. બધી જ કળાઓ સાથે. રામચંદ્ર ભગવાન છે એમનું પદ બલરામ તરીકેનું છે, બલરામ.
અને લક્ષ્મણજી એ વાસુદેવ તરીકે. વાસુદેવ એ રીતે જ હોય, બલરામ એકદમ શાંત બધી જ રીતે, એટલે એમને મર્યાદા પુરુષોત્તમ કહ્યું છે. શું છે? મર્યાદામાં હોય, મર્યાદા બહાર ના હોય. અને દાદા ભગવાન કહે છે કે અમારે અત્યારે 14નું અજવાળું છે. સિમંદર સ્વામી ભગવાનને પૂનમ, હવે 14નું અજવાળું છે. હવે અત્યારના કાળમાં દાદા ભગવાન કેવી રીતે ઓળખાય? ધોતી, કોટ, બૂટ, વીંટી, હાર, ટોપી, કેવી રીતે ઓળખાય? એ તો પરિચયમાં આવે, સાથે રહે. જેને જેને યોગ મળ્યો એને એમની જે દશા છે એ દશા ઉપર ધ્યાન ગયું છે, એની દશા જોઈ છે. એ સિમંદર સ્વામી એ પૂર્ણ ચારેય ભગવાન તરીકે જ બોલાય, પણ ચારેયની આંતરિક દશા જુદી જુદી છે. દરેકનું પદ જુદું જુદું છે, માટે શરીરના પરમાણુ પણ જુદા જુદા હોય. ખ્યાલ આવ્યો? એટલે આ કહ્યું કે રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે. એટલે છેવટે આ શરીર પણ, શરીરની અંદર ભગવદ્ ગુણો ખીલે, અને એ ભગવદ્ ગુણો ખીલે એટલે જગત આખું એને ભગવાન તરીકે સ્વીકારે, માન્ય કરે. એટલે કહ્યું કે રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. હવે મહાત્માઓ અત્યારે શુદ્ધાત્મા સ્વરૂપ છે. શુદ્ધાત્મા સ્વરૂપ કેમ? તો કે હું ખરેખર કોણ છું એનું ભાન થયું. પહેલાં તો હું જ બિહારી છું અને હું જ કરું છું, એ ભાન હતું. અને એ ભાનમાંથી તમને તમારા સ્વપદમાં લાવ્યા. તો કે હવે સ્વપદનું ભાન કરાયું. શું કરાયું? જે ભાન હતું કે હું કનુભાઈ છું, એને બદલે ભાન કરાયું કે હું શુદ્ધાત્મા છું. પણ હજુ થઈ નથી ગયા, ભાન થયું. શું થયું? જે રીતે પાસપોર્ટ ને વિઝા મળે એટલે કે અમેરિકા પહોંચી નથી ગયા, પરવાનગી મળી ગઈ. એટલે એવી રીતે હું શુદ્ધાત્મા છું એ તમને ભાન થયું, એટલે તમે સ્વપદમાં આવી ગયા, એટલે તમે ખરેખર પુરુષ થયા. અને આ જે પ્રકૃતિ છે એ પરાધીન હતી, એટલે એ સ્ત્રી સ્વરૂપે કહેવાય. શું કહેવાય? સ્ત્રી સ્વરૂપે. સ્ત્રી પ્રકૃતિ નહીં, પ્રકૃતિ અને પુરુષ. જે રીતે આત્મા અને પૂતગલ બોલીએ છીએ આપણે, એવી રીતે આ પુરુષ એટલે આત્મા અને પ્રકૃતિ એટલે બધી પ્રકૃતિ આવી ગઈ. જીવ માત્રની પ્રકૃતિ આવી ગઈ. માઇકમાં બોલો. પ્રકૃતિ તો મનુષ્યોની જેટલા જીવ છે બધા પ્રકૃતિમાં આવે, પણ આ જે બહારની જે છે પ્રકૃતિ બહાર બધી પ્રકૃતિનું જ કહેવાય. અચ્છા. અવસ્થા જુદી જુદી છે, સ્વરૂપ જુદું જુદું છે. અચ્છા. પણ એ બધાને બાળો તો છેવટે રાખ થાય. શું થાય? રાખ થાય. રાખ. એટલે એ પ્રકૃતિ કહેવાય બધી જ. અને વરસાદની પ્રકૃતિમાં છે ભાઈ, અત્યારે સમજને પડે છે. એટલે એ પ્રકૃતિનું એક શું કહેવાય? ભાગ. પ્રકૃતિનો એક ભાગ કહેવાય. એટલે બહારની પ્રકૃતિ ને આપણી એ પ્રકૃતિ પર છે ને પરાધીન છે. સમજાય? સમજી ગયો. બંને પર છે ને પરાધીન છે. એટલે એ
એ પ્રકૃતિ અને હું શુદ્ધાત્મા છું. તો કે હવે શુદ્ધાત્માનું સ્વરૂપનું ભાન કોને થાય? તો ફક્ત મનુષ્યોને. અને મનુષ્યોમાંય ફક્ત ભારતના માટે, એના માટે એલિજિબલ છે. મનુષ્યો તો આખી દુનિયામાં બધે જ છે. તો ભારત માટે જ કેમ? હા, તો કે એલિજિબલ કેમ છે, એની લાયકાત શું? તો દાદા ભગવાને આ રહસ્ય આપ્યું. આ કોઈ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ આ રહસ્ય નથી. તો કે રહસ્ય તો કે જેના ક્રોધમાન માયા લોભનો સંપૂર્ણ વિકાસ થયો હોય એ મોક્ષે જવાને લાયક. એ કેવી રીતે? એ જ સમજવાનું છે. ના, એટલે એવું પૂછ્યું છે કે ક્રોધમાન લાવ્યો તો માણસ અહિત જ કરતો જાય મોટા ભાગે. હા, એટલે જનરલી લોકોને એવું થાય કે આ કેમની લાયકાત, આવી કેવી લાયકાત? જેટલા વધે એટલો બળાપો વધે. બળાપો વધે. અને બળાપો વધે એટલે એના ઘરમાં હોય, એસીમાં હોય, 7 પેઢી ખાય એટલા પૈસા હોય તોય એને ચિંતા થયા કરે. તો પછી એ મોક્ષ જવા માટે કેવી હા, લાગે? એટલે હું એ જ બતાવીએ છીએ. એને ચિંતા થાય, છોકરાઓ શું કરશે, ફલાણા શું કરશે. એને 7 પેઢીનો લોભ હોય. શું હોય? 7 પેઢીનો લોભ હોય. એટલે એને કોઈ જગ્યાએ ચેન ના પડે, એને નિરંતર આ ચાલ્યા કરે. એટલે એના જ ક્રોધમાન માયા લોભ એને દુઃખ આપે, એને જંપીને બેસવા ના દે. અને આ થાય એ સમાજનો પ્રમુખ બને, સ્વાગત થાય તો આનંદ થાય. પણ પછી 10 જણા વખાણ કરનારા આવે ને 5 જણા આ તમે આ બરાબર ના કર્યું, પૈસા ક્યાં ગયા બધા ચાઉં કરી દીધા કે તમે તો. હવે તમારે એક પૈસો ના લીધો હોય તો આવે ને સાંભળવાનું. તો પેલા 10 વખાણ કર્યા હોય એ જતું રહે. અને આજ એક જ કામ ખરાબ કરવામાં બધા કામો ધોઈ જાય છે, એવું કેમ? ને સાંભળવું પડે એટલે બહુ વાગે. કારણ કે તમારી પાસે કરોડો રૂપિયા છે, તમે સમાજની સેવા કરવા ગયા છો. મારી પાસે પૈસો છે, મારી ઓળખાણ છે, તો હું સમાજની સેવા કરું. એટલે એ હેતુથી તમે ગયા છે, પૈસા ખાવા નહીં, ખાલી માન ખાવા. શું ખાવા ગયા? માન ખાવા. માન ખાવા. પણ મળે છે શું? અપમાન. અપમાન એ મળે, બધું મળે, જાત જાતના દાવા થાય. તો એની અંદર સામેવાળી વ્યક્તિ જે હોય, જેને અપમાન મતલબ માન માટે એ કરતો હોય કે બધા પૈસા એટલે ડાયવર્ટ થઈ જશે, એટલે પછી લઈએ આપણે. એટલે હું જે સમજાવવા માગું છું, પેલો પોઈન્ટ ઉપર લઈ જવા માગું છું. તો કે એને પછી એને થાય કે મૂકો ના, આમાં એક પૈડ ક્યાં પડી, આ લોકોને નથી પડી તો આપણે શું? ઘરવાળાએ કે તમે એકલા જ કામ કર્યા કરો છો, બીજા કોઈ કામ કરતું જ નથી કે છે, તમે એકલા ઠેકો લીધો છે કે છે. ચારે બાજુથી આવે. એટલે એને એમ થાય કે મારું સાચું સુખ ક્યાં છે? આ જે અંદર થાય, બહારથી ચારે બાજુથી એ ભીસાય ત્યારે એને અંદર ભાવ ઊભો થાય કે ખરેખર સાચું સુખ ક્યાં છે? દરેક ધર્મમાં ફરી વળે, પદ પ્રતિષ્ઠા મેળવે, પૈસા મેળવે, બધું મેળવે, તોય એને સુખ લાગે નહીં. એટલે એ સુખ લાગે નહીં. પછી એની શોધ થાય કે તો સાચું સુખ ક્યાં છે? એટલે એ આત્માની શોધ કરે. એટલે આ જે એના ક્રોધમાન માયાલોભ જે છે એ એને હેરાન કરે. એટલે છેવટે એની શોધ જાય કે ખરેખર સાચું સુખ ક્યાં છે. એને એમ લાગે કે લગ્ન કરીએ તો સુખ છે, બૈરા છોકરા હોય એમાં સુખ છે, તો ત્યાંય મળે, નવરા બેહવા ના દે. બરાબર? એટલે આ બધી જે ભીષમાં આવે એને કારણે એને આ ઊભું થાય. કારણ આ બધામાં કોઈ જગ્યાએ સુખ નથી, તો ખરેખર સાચું સુખ ક્યાં છે? તો એ સાચું સુખ પ્રાપ્ત કરવાની એનું સંશોધન શરૂ થાય. બીજા કોઈ દેશમાં આટલો પડોજણ નથી, એના ક્રોધમાન માયાલોભનો વિકાસ જ નથી થયો. એટલે એને એના ક્રોધમાન માયાલોભ દુઃખ આપે નહીં.
એને એના બૈરી છોકરાનો વિચાર ના આવે કે આ ક્યાં જાય છે, શું કરે છે. સમજાય ના? આને તો તરત વિચાર આવે કે આ છોકરાની છોકરી કોલેજમાં જાય છે, શું કરે છે. ને એમાંય કંઈક નામ બગડે તો એને પોતાને એમ જ લાગે કે આપઘાત કરી નાખું. એના મા બાપને તો લાગે, પણ દાદા દાદીને લાગે કે સારું અમારું નામ બગડ્યું, આમ છે તેમ છે. એટલી બધી અસર થાય. ને ફોરેનમાં છે જે નહીં જાણતો હોય તોય નહીં, એ બીજી જગ્યા હોય, પેલી બીજી જગ્યા હોય, છોકરી ત્રીજી જગ્યાએ હોય, પણ ત્યાં માન્ય છે. માન્ય છે એટલે એ સમાજ જ, એ દેશ અને આંતરિક ડેવલપમેન્ટના આધારે એ માન્ય છે. ને એનું આંતરિક ડેવલપમેન્ટ એટલે એના ક્રોધ, માન, માયા અને લોભ ચારેયનો વિકાસ થયેલો છે. એટલે એ એના જંપીને બેસવાના દે, એટલે એની શોધ શરૂ થાય. એટલે એ શોધ કરતો કરતો છેવટે આત્મજ્ઞાની પુરુષને ભેગો થાય અને મોક્ષના માર્ગે આગળ વધે. ત્યાં આગળ આ દુઃખ નથી, આંતરનું દુઃખ નથી, જે કહેવાય કસાયોનું દુઃખ નથી. આપણા બધા જ માણસો અહીંના કસાયના આધારે સીધા રહે. અહીંયા એકે નિયમ એ પાળે નહીં. પણ અમેરિકા જાય તો આનો આ જ માણસ ત્યાં સીધો થઈ જાય છે ને. તો કયા આધારે સીધો થાય છે? તો કે જો આ સિગ્નલ તોડ્યું તો $300 દંડ. $300 સાંભળે ને અને ગુણ્યા 80 કરે. બાપરે! એટલે એ લોભ કસાયના આધારે નિયમમાં રહે છે. અને પેલા લોકો સહજ છે, નાના બાળકો જેવા છે, એટલે એમને ડિસિપ્લિન સ્વયં હોય. આપણા લોકો લાઈનમાં ઊભા હોય ને તો આમ નજીક નજીક ઊભા હોય એકદમ, અને એ લોકો લાઈનમાં ઊભા હોય તો આપણને એમ લાગે કે આ જગ્યા છે, તો આપણે એમાં ઘૂસી જઈએ. પણ એ દૂર દૂર ઊભા હોય. અહીંયા આપણી ગાડીઓ રોડ પર ઊભી કેવી ઊભી હોય? બરાબર આગળ ના જવાય ને પાછળ ના જવાય. પેલા લોકો કેવી ઊભી રાખે? એ રીતે. એટલે આ ડેવલપમેન્ટના આધારે આ બધા વ્યવહાર છે. એટલે એ મોક્ષને લાયક, કારણ કે એના કસાયો એને દુઃખ આપે એટલે શોધ શરૂ થાય અને છેવટે એને આત્મજ્ઞાની પુરુષ મળે. એટલે આ રીતે ફક્ત હિન્દુસ્તાનના મનુષ્યો મોક્ષને લાયક છે. બાકી બધા આપણે સામાન્ય બધા માણસો જ છે ને, બધાનું લોહી સરખું જ છે ને. તો કે એ રીતે જોવાનું નથી. એનું જે ડેવલપમેન્ટ છે, માણસનું ડેવલપમેન્ટ, એની શરૂઆત ક્યાંથી? પહેલો માણસ ક્યાં? તો કે આફ્રિકાના જંગલમાં માણસ તરીકે પહેલો આવે. કહેવાય માણસ, પણ લક્ષણ બધા પશુના હોય. ત્યાંથી શરૂ થાય, ત્યાંથી ડેવલપ થાય. માર ખાતો 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 ફરતો ફરતો કાળી ચામડી, લાલ ચામડી, સફેદ ચામડી, પીળી ચામડી, ચોકલેટી ચામડી, એમ કરતો કરતો અહીંયા આવે. તો અહીંયા છેલ્લું ડેવલપમેન્ટ. એટલે આંતરિક વિકાસના આધારે ડેવલપમેન્ટ છે. આપણા લોકો અધ્યાત્મની રીતે ડેવલપ કહેવાય, પરદેશના લોકો ભૌતિકમાં ડેવલપમેન્ટ હોય. એટલે કહ્યું કે રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, અને રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે. શુદ્ધાત્મા સ્વરૂપ છે એટલે બધા શુદ્ધાત્મા સ્વરૂપે છે, પણ એને ભાન નથી. ફક્ત મનુષ્યોને જ હું શુદ્ધાત્મા છું એ ભાન થાય. આત્માનો જે અનુભવ છે એ ફક્ત મનુષ્ય ગતિમાં છે. એટલે આ રીતે મૂકેલું છે. પણ દરેક જીવમાં જે તત્વ છે એ શુદ્ધાત્મ સ્વરૂપ છે, અને રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે. શું કહે છે?
રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. હવે જ્યારે તત્વ સ્વરૂપે વાત કરીએ છીએ તો કે આ જગતની અંદર મુખ્ય 6 તત્વો છે જે રિયલ છે, શુદ્ધ છે. વાતાવરણમાં જે છે ને એ 6 તત્વો કે જેને વિસ્રસા પરમાણુ કહે છે. દાદા શું કહે છે? વિસ્રસા એટલે એકદમ શુદ્ધ. તો કે એમાં આત્મા તત્વ, પૂદગલ તત્વ, કાળ તત્વ, આકાશ તત્વ, ગતિ સહાયક તત્વ અને સ્થિતિ સહાયક તત્વ, આ 6 તત્વ છે એ શુદ્ધ છે. અને એ તત્વનું સંમેલન તમે ભાવ કરો તે વાતાવરણમાંથી એ પરમાણુ ખેંચાય છે અને તમારા ભાવ સાથે ભળે છે. અને એ પછી ભાવ રૂપકમાં આવે એટલે તમને અવસ્થા સ્વરૂપે દેખાય. માણસ બને, પશુ બને, ઝાડ બને કે કંઈ પણ બને, પણ એ અવસ્થા સ્વરૂપે આવ્યા એટલે એ વિભાવિક દશા કહેવાય. કેવી કહેવાય? અને મૂળ જે છે એ સ્વાભાવિક દશા કહેવાય. એટલે તત્વ સ્વરૂપ, રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે. અત્યારે આપણને જે બધી દેખાય છે એ અવસ્થા સ્વરૂપ છે. એટલે અવસ્થા સ્વરૂપ છે તો કે દરેકના ભાવનું પરિણામ છે. શું છે? દરેકનું. માટે દરેક વ્યક્તિ જુદા છે, દરેકને લાઈક ડિસલાઈક જુદું છે, દરેકના કર્મો જુદા છે, પણ મૂળ તત્વે કરીને બધાએ શુદ્ધ જ છે, એક જ છે. એટલે રિયલ સ્વરૂપ તો કે એને રિયલ સ્વરૂપ કહેવાય. 6 તત્વને રિયલ સ્વરૂપ કહેવાય, તત્વ સ્વરૂપ કહેવાય. પણ આપણી આ અવસ્થા દ્રષ્ટિ છે, બિહારી અવસ્થા દ્રષ્ટિ છે, શરીર સાથે છે. એટલે તો કે અવસ્થા દ્રષ્ટિને કારણે બધી અવસ્થા જ એને દેખાયા કરે. અને અવસ્થા દ્રષ્ટિએ કરીને એને ભૂલ દેખાય કે આણે આમ ના બોલવું જોઈએ, આણે આમ ના કરવું જોઈએ, મતમાં થઈને આટલું બધું ખાય છે, મતમાં થઈને આવું બોલે છે, આમ કરે છે. તે કે અવસ્થા દ્રષ્ટિ ભૂલવાળી લાગે અને સારી પણ લાગે. પણ તત્વે કરીને એ સંપૂર્ણ શુદ્ધ છે, સર્વાંગ શુદ્ધ છે, બધી જ રીતે. ખ્યાલ આવ્યો? હવે આ 6 તત્વની અંદર આત્મતત્વ એક એવું છે કે જે જોઈ પણ શકે છે ને જાણી પણ શકે છે. એટલે કે જ્ઞાન દર્શન ગુણ સાથે છે આત્મતત્વ. સમજાય? એ જ્ઞાન દર્શન સાથે. એટલે બાકીના તત્વોને જોઈ જાણી શકે છે. મોડું થયું, વહેલું થયું, આમ થયું, તેમ થયું, આ જાડો થઈ ગયો, આ પાતળો થઈ ગયો, એટલે બધાય તત્વની અવસ્થાને જોઈ જાણી શકે. સમજાયું? તો કે એ 6 તત્વો. હવે વેદાંતમાં જે 5 તત્વો કે છે કે એ શું છે? તો ત્યાંય આત્મતત્વને તો ગણે જ છે, પણ પછી કે છે પાણી, વરાળ, બીજા કયા કયા? પૃથ્વી, આકાશ, અગ્નિ, વાયુ. એમાં આત્મતત્વને ગણે છે? નહીં, આત્મતત્વને નહીં ગણતા ને. આત્મતત્વ નહીં ગણતા. હવે આ 5 આમ પૂદગલ તત્વો ગણાય. પણ એ લોકો એવું માને છે કે આ તત્વના આધારે જ આખું આ જગત છે. તમને જે કંઈ પણ દેખાય છે આ 5. હવે વિતરાગોના જે 6 તત્વો છે એના પ્રમાણે આ ખાલી 2 તત્વો થઈ જાય, આકાશ તત્વ અને બાકી જે છે પાણી છે, વરાળ છે કે
અગ્નિ છે, પૃથ્વી છે, એ બધું પૂતગલ તત્વોમાં જાય. એટલે પૂતગલ તત્વો બાકીના ચારે ચાર પૂતગલ તત્વો કહેવાય, અલગ અલગ સ્વરૂપ છે. અને આકાશ તત્વ ફક્ત 2 તત્વો છે 6 તત્વોની અપેક્ષા. એટલે બાકીના 4 તત્વોનું એમને ભાન જ નથી એવું કહીએ તો ચાલે. એ બોલે ખરા કે શરીર જે તમારું બંધાયેલું છે તો કે આનું બનેલું છે, પણ એની અંદર આત્મતત્વ છે એ ગણતા નથી. તો પૂર્ણ સ્વરૂપે જોઈએ તો આખું આ જે શરીર છે એ 6 તત્વોનું બનેલું છે. આની અંદર 6 તત્વો આવી જાય. હા, પિંડેશો બ્રહ્માંડે, બ્રહ્માંડેશો પિંડે. એટલે બ્રહ્માંડમાં જે 6 તત્વો છે એ 6 તત્વો આની અંદર છે. આત્મતત્વ શરીર છે એટલે પૂતગલ તત્વ, સમજાય? પૂતગલ તત્વ. આની અંદર આકાશ તત્વ છે. આ પેટમાં જાય છે, કંઈક ખાલી જગ્યા છે તો જાય છે ને. પેટ ભરીને જમીન નીકળ્યા હોય તો કહી લો આ જરા લસ્સી પી લો, તો જતી રહે કે ના જતી રહે? તો એ જગ્યા આકાશ તત્વ છે માટે જાય છે, ખાલી જગ્યા છે માટે જાય છે. હવે કાળ તત્વ છે તો કે અત્યારે જે કનુભાઈ દેખાય છે 10 વર્ષ પહેલાં કેવા દેખાતા હતા? 10 વર્ષ પહેલાંનો ફોટો જુઓ અને અત્યારનો ફોટો જુઓ તો કે એ કાળ ઉંમર આપણે જે કહીએ છીએ ને, એટલે એ કાળ તત્વની અસર કહેવાય, કાળની. આપણે કાળને અહીંયા સમય સાથે બાંધેલો છે. સમય, દિવસ, મહિના, વર્ષ એ રીતે એની ગણતરી એ રીતે થાય. એટલે એ કાળના આધારે બદલાય. નાનું બાળક જન્મ્યું હોય કેટલું ફાઇન લાગે છે, બધાને રમાડવાનું મન થાય, કેટલું નિર્દોષ લાગે છે. એ હશે તોય આપણને કેવું લાગે. અને એનું એ જ બાળક ધીરે 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 મોટું થતું જાય, એ પછી એ કદરૂપું થતું જાય છે. શું થાય છે? એ એની નિર્દોષતા એ બધું જતું રહે. તો કે કદરૂપું શાના આધારે? તો કે એના ક્રોધમાન માયાલોભનો વિકાસ થાય છે. એટલે આ રીતે એ 6 તત્વો અહીંયા છે. એટલે આજે આપણે 4 નમસ્કાર કરીએ છીએ. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. ખ્યાલ આવ્યો બધા મહાત્માને? બિહારી આનંદજી, જય સચ્ચિદાનંદ. સોરી જરા, આપણે આ શિબિર ભાવ પુરુષાર્થ 9 કલમો પર લીધી છે, તો આપ આહાર સંબંધી પ્રશ્નોના ઉત્તર આપો તો વધારે સારું. હા, તો આવા દો ને. પણ આહાર અને આહાર વિજ્ઞાન ઉપર તમે જે એક સરસ પુસ્તક લખ્યું છે, તો થોડીક એમાં વાત કરો, પછી સવાલ કરીએ આપણે. આહાર બાબત અત્યારે આપણે આગળ જનરલ સત્સંગમાં સારી વાત થઈ, હવે એમાં ઉપર કંઈક વિશેષ બાકી રહેતું હોય જણાવો. આહાર તો મેઇન છે, પણ એ સિવાય જે પ્રશ્નો હોય તે આ સેશનમાં પૂછાય. આ સેશન ફ્રી સેશન. ઓકે. હા, આ સેશન ફ્રી. એટલે એને જે કોઈ મહાત્માને કંઈ પ્રશ્નો ઊભો થતો હોય, કંઈ વિગતે જાણવું હોય તો એ જાણી શકે. અને અહીંયા જે વાતો થાય એ ટોપિક ઉપર જાય બધાએ. ના, એટલે પોલીનાનંદજી એવું કહે છે કે જે તમારે સવાલ હોય આ બાબતમાં એ તમે સત્સંગમાં પૂછો. હવે એ સવાલ આવે તો મારે જવાબ આપવાનો. હવે એક મારો સવાલ. હા, બરાબર, બોલો. કે ભગવાન મહાવીરે 5મું મહાવ્રત ખુલ્લું કર્યું, બ્રહ્મચર્ય. બરાબર. અને જ્યાં સુધી મારી સમજણ છે, જે મને ખ્યાલ છે ત્યાં સુધી દાદા ભગવાને 6મું મહાવ્રત ખુલ્લું કર્યું, ચોવિયાર. બરાબર. આ ચોવિયાર વિશે જરાક જણાવો. મહાત્માઓ માટે ચોવિયારનું મહાવ્રત ખુલ્લું કર્યું. એટલે ચોવિયાર
એટલે સાદી ભાષામાં કહીએ તો સૂર્ય અસ્ત થાય આથમે એ પહેલાં જમી લેવું. કેમ? તો કે સૂર્ય અસ્ત થાય એની સાથે આપણી અંદર જે હૃદય કમળ છે, કમળ કે જે ખોરાકને પચાવવાનું કામ કરે છે, એટલે એ જેવો સૂર્ય આથમે એટલે એ કમળ પણ સંકોચાઈ જાય છે, બંધ થઈ જાય છે. એટલે જે તમે કંઈક ખોરાક ખાધો હોય રાતના તે એ અધ કચરો રહે, પચે ના પચે એના જેવું રહે. સમજાય? અને આ વહેલા જમી લો તો પચવા માટેનો ટાઈમ મળે. કારણ કે જનરલી બધા 9, 10, 11 વાગે સૂઈ જતા હોય. ઉંમરલાયક જેમ વધે, ઉંમર વધે એમ વહેલા સૂઈ જાય. એટલે એ જમ્યા પછી 2-3 કલાકમાં ખોરાક પચી જાય. એટલે પેટ હળવું થઈ જાય. એટલે પછી એને ઊંઘ આવે. અને સીધો જમીને સીધા બેસીએ તો એ ઊંઘ આવે નહીં. હવે આ જેટલું તમે 24 કર્યો એના આધારે હવે તમારી જાગૃતિ વધતી જાય. કારણ કે ખોરાકનો સીધો જાગૃતિ સાથે સંબંધ છે. અને એમાંય દરેક શાસ્ત્રમાં કહેવાય છે કે સાંજે હળવું જમવું. અત્યારે વોટ્સઅપમાં બધે બહુ ફરે ને કે સવારે રાજા જેવું જમવું, બપોરે શેઠ જેવું અને રાત્રે ભિખારી જેવું. એટલે સવારે બરાબર પેટ ભરીને ખાવું કે છે, બપોરે થોડું ઓછું અને રાત્રે એકદમ ઓછું. તો કે એ ઓછું હોય, પચે એવું હોય એટલે પચી જાય અને તમને આત્માની જાગૃતિ ઊભી થાય. આ જ્ઞાન પ્રાપ્ત થયું પણ એ જાગૃતિનો અભાવ છે. આપણે જે પેટ ભરીને જમીએ છીએ એટલે એ જાગૃતિ બંધ થઈ જાય. કારણ કે તમે પેટ ભરીને બેઠા હોય એટલે તમને હરખા બેસવાય ના દે. પગ આમ કરાવે, તેમ કરાવે, આમ થાય તેમ થાય. અને જો તમે ઉપવાસ કરીને બેઠા હોય, એકદમ ઓછું જમ્યા હોય તો આખું જાગૃતિમાં ફેર પડે. પેટ ભરીને જમીએ એટલે એનો મેણો ચડે. શું કહે? અને આપણા વ્યવહારમાં લોકો શું કે, ભાઈ ખાઈ લે ને, પડ્યું પડ્યું ગુણ કરશે કે. શું કહે? નાખી દે એકવાર તું તો પડ્યું પડ્યું ગુણ કરશે. હવે ગુણ તો એનું કરે જ ને. પછી તમને બગાસા આવે, આળસો આવે, આમ મળે, આમ કરે, એકેય જગ્યાએ ચેન ના પડે. એટલે એ અંદર ગયું એટલે એનું કામ કર્યા વગર રહે નહીં. એટલે દાદા ભગવાન સ્પેશિયલ શબ્દો વાપરતા કે એનો દારૂ થઈ જાય કે. એટલે તમને આમ આંખો આમ ભારે ભારે થઈ જાય છે ને, આમ જગાય જ નહીં. આમ ગમે તેટલું પ્રયત્ન કરે પણ તો એનાથી આંખો ખુલ્લી રહે નહીં. તો કે એ નસો જે છે, મેણો કહીએ આપણે, શું કહે છે કે એ ચડે એટલે બધી જ ઇન્દ્રિયો ઉપર એનું જોર આવે. પછી તમને બધાએ બેઠા હોય, નાચતા હોય, ગાતા હોય તોય પેલા ભાઈ ઊંઘતા હોય તે સહેજે હાલે નહીં. અને જેમ દારૂનો નશો ઉતરે એમ આ ખોરાકનો નશો ઉતરે પછી એની આંખ ખુલે. એટલે આ જે દશા છે તો કે એ આત્માને કોથળામાં પૂર્યા જેવો છે કે છે. એક પ્રકારનું મરણ જ કહેવાય. શ્વાસોશ્વાસ ચાલે છે પણ એક પ્રકારનું મરણ. આજુબાજુ શું થાય છે, કેમનું થાય છે, કંઈ ખસી જ ખબર પડે. એટલે ઘણા તો જ્યાં એ ઊંઘે ને તો લાકડા જેવા થઈ જાય.
આમ કરો ગમે તેટલો અવાજ કરો પણ એને કંઈ ફેર પડે નહીં. એલાર્મ મૂક્યું હોય તો એને કંઈ ફેર પડે નહીં. વાગી જાય, વાગી ગયું, મને તો સાંભળી જ નહીં કહે છે. એટલે બધી ઇન્દ્રિયો બુઠ્ઠી થઈ જાય, એટલું બધું એની અસર છે. એટલે ઊંઘે ત્યારે લાકડા અને જાગે ત્યારે ભમરડા. જાગે એટલે પછી હું મારે આમ એટલે પછી એ ભમરડો ફર્યા કરે કર્મને આધીન. સમજાય? એટલે આ 24 એ અધ્યાત્મમાં પ્રગતિ કરવા માટે છે. દરેક જગ્યાએ છે આહારનું મત. સાંજે જૈનોમાં એને 24 તરીકે મુકાય છે, એટલે ઘણા બધા પ્રકાર 24. અને બીજી બધી જગ્યાએ શું કહે છે, ઓછું જમો, ઊણું જમો, 5 ખોળિયા જે ખાતા હોય એનાથી 5 ખોળિયા ઓછા ખાઓ. એટલે દાદા ભગવાને એનું પ્રમાણ આપ્યું કે કેવું શું કરવાનું. માન લો કે આપણું પેટ છે તો એના 4 ભાગ પાડીએ તો 2 ભાગમાં ખોરાક, 1 ભાગ પાણી પીએ ને, અને 1 ભાગ ખાલી રાખવાનો. કેમ? તો કે આ બધી અંદર જે બધી પ્રોસેસ થાય ને એને કારણે બધા વાયુ ઉત્પન્ન થાય. એ વાયુ ઉત્પન્ન થાય, હવે બધું ફિટોફિટ હોય તો એને જવાની જગ્યા મળે નહીં, એટલે એ ઉપર ચડે. એટલે કે માથું દુખે છે, આ બહુ માથું દુખ્યા કરે છે, ચેન ના પડે, કબજિયાત થાય, કારણ કે એ વાયુ જ નડ્યા કરે. એ વાયુ માર્ગ આપે નહીં. બધા સાંધાઓ દુખે, આમ થાય તેમ થાય. તો કે એ જે વધારે પડતા જમ્યા હોય એનું આ કારણ છે. એટલે દરેક રોગનું મૂળ કારણ ખોરાક છે. શું છે? અને જેને ખોરાક ઉપર જાગૃતિ આવી, આ એમનામાં આવે એવી નથી. કહ્યું ને, દર્શન આવરણ તૂટતું જાય ત્યારે ખોરાક પર જાગૃતિ આવે, ત્યારે તમારો ખોરાક ઓછો થાય અને તમારી ઊંઘ ઓછી થાય. કરવાથી થતું નથી. સમજાય? એટલે એ જાગૃતિનો ભાગ છે, અને એ જાગૃતિનો ભાગ છે એટલે આ ખોરાક સચવાયો તો તમારું બધું સચવાઈ ગયું. ત્યાં સુધી વાત કરી છે. હવે આપણે હિરેનભાઈનો પણ લાભ લઈએ. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી, પણ આ દાદા ભગવાને વાત કરજો. હા, જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, આપણે હિરેનના હૃદયમાં બિરાજમાન થાવ અને સત્સંગ કરાવો. એ સત્સંગ હિરેન પણ સાંભળે. એ પદ્માવતી માતાજી, એમાં જે કંઈ અંતરાય આવે તો તે આપ દૂર કરી આપજો. સત્સંગ હિરેનને જેમ છે તેમ સમજાય તે કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ એક જે 24 બાબત મેં પૂછ્યું કે જેટલી 5 મહાવ્રતની ગંભીરતા છે આપણા માટે, એમ આ દાદા ભગવાન, આપણા તો ભગવાન જ છે આપણા માટે, એમણે આ 6ઠું મહાવ્રત મૂક્યું 24, તો એને મારે કેટલી ગંભીરતાથી લેવું જોઈએ? માં કેવું છે, નામ હું ભૂલી ગયો અત્યારે. તમારી સાથે જ છું, હરેન્દ્રભાઈ. કેવું છે કે દાદા ભગવાને જેટલી વાતો કરી છે ને એ બધી અપેક્ષા સાથે કરી છે. એટલે કેવું છે તો કે હમણાં બિહારીને જે કંઈ કીધું ને કે બધા આપતા પુત્રો કહે છે કે કોઈ પણ વાત છે એ તમે સમજવા માટે છે. હવે એનું સમજવા માટે એટલે શું, તો કે એનું જેટલું મહત્ત્વ તમને સમજાય છે, જેટલું સમજાશે એટલું એના પરિણામમાં એટલે વર્તનમાં આવશે. બરાબર છે. ખ્યાલ આવ્યો? સ્ટેપ છે. રાઈટ. હવે એ સ્ટેપ જો ચૂકી જવાશે ને તો શું થશે, તો કે તમે કરવા જશો પણ બીજા પ્રોબ્લેમ્સ આવીને ઊભા રહેશે. બરાબર છે. ખ્યાલ આવે? હવે તમે અને સ્ટેપ બાય સ્ટેપ જશો તો કે એનું જેટલું આપણે મહત્ત્વ સમજાવ્યું એટલે તમને અંદર નિર્ણય નિશ્ચય થશે.
કે મારે આ રીતે રહેવું છે, આ રીતે રહેવું છે. પણ અત્યારે તમારો જે કંઈ પણ અત્યારે જે વ્યવહાર છે, અત્યારે જે તમારે જે કંઈ પણ સંજોગ આવ્યા છે, પ્રારબ્ધ છે કે પુરુષાર્થ છે? ને પૂરું જીવન આખું પૂરું પ્રારબ્ધ જ છે. પ્રારબ્ધ છે. તો કે આખા તમારા પ્રારબ્ધમાં જે કંઈ છે, એટલે સંજોગો જે બધા તમને ભેગા થાય છે એ પ્રારબ્ધને આધારે ભેગા થાય છે કે પુરુષાર્થને આધારે થાય છે? આખું જીવનથી મૃત્યુ સુધી ટોટલ પ્રારબ્ધ છે. તો કે જેટલા સંજોગો ભેગા થાય છે એ બધા પ્રારબ્ધથી છે. બરાબર, છે ખરા? બરાબર. એટલે તમે જે આગળ તમને જે કંઈ સમજણ હતી એ સમજણ પ્રમાણે તમને નક્કી થયું. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો કે જે નક્કી થયું એ પ્રમાણે અત્યારે તમને સંજોગો ભેગા થયા. બરાબર. હવે તમે અત્યારે જે નક્કી કરો છો, તમને અત્યારે જે સમજણ ઊભી થાય છે બરાબર. એના આધારે તમે જે નક્કી કરો છો તો તમારી પુણ્ય છે, તો તમને આ ભાવમાં પણ એ બધા સંજોગો ભેગા થશે. બરાબર છે. ખ્યાલ આવ્યો? પણ મહત્વ શેનું છે? તો કે તમે જેટલું તમને સમજાયું એનું મહત્વ છે. નહીં એટલે આમાં જે આપણે કરીએ છીએ એનું મહત્વ નથી. નહીં, કરવાની વાત આવતી જ નથી. વાત આખી આપણી ભાવ પુરુષાર્થની જ છે. એટલે હવે જ્યાં મારી નબળાઈ છે એ નબળાઈને હું જો જાણીશ નહીં અને ખુલ્લી કરીશ નહીં તો એ નબળાઈ જશે કેવી રીતે? હવે આજે મને ખ્યાલ આવ્યો દાદા ભગવાનની સમજણથી કે ચોવિયાર આ બહુ મહત્વની વસ્તુ છે, તો મારે આ વસ્તુની નબળાઈ જાણવી પડશે ને કે હું રાત્રિ ભોજન કરું છું એ યોગ્ય નથી. આ વસ્તુ મારા હોવા પ્રગતિ માટે બાધક છે. બાકી ટોટલ બધી જ વસ્તુઓ તીર્થંકર ભગવાનની આત્મા નિશ્ચયની સિવાયની જે કંઈ પણ કોઈ બધી અપેક્ષા જ કહેવાયેલી છે. એટલે હવે આમાં કેવું છે હરેન્દ્રભાઈ, કે આમાં બે ભાગ સમજીએ ખાસ. હા. એક વ્યવહાર હા. અને બીજો નિશ્ચય. બરાબર. ખ્યાલ આવ્યો? હા. તો કે એક વ્યવહારનો ભાગ આપ્યો છે. Right. કે જેમાં હરેન્દ્રભાઈ એટલે હિરેન એ વ્યવહારના ભાગમાં આવી જાય છે. બરાબર. એટલે એ વ્યવહારના ભાગમાં એને જે કંઈ પણ તમારો જે વ્યવહાર છે હરેન્દ્રભાઈનો, એ હરેન્દ્રભાઈનો જેટલો વ્યવહાર પરફેક્ટ થશે, બરાબર. એટલે આખા સવારથી સાંજ સુધીના વ્યવહારમાં દાખલા તરીકે તમારું ઘર છે તો તમે ઘર કેટલું ચોખ્ખું રાખ્યો છો? બરાબર. તમારું શરીર છે, તમે શરીર કેટલું ચોખ્ખું રાખો છો? તમારું ખોરાક છે તો તમે ખોરાક કેટલો ચોખ્ખો લો છો? ખ્યાલ આવ્યો? તો કે તમારું જે આખું જે હરેન્દ્રભાઈનો આખો જે વ્યવહાર છે એ વ્યવહારમાં એટલું બધી વસ્તુઓ બધી આવી જાય છે ધ્યાન રાખવાની. તો કે એ શેના માટે ધ્યાન રાખવાનું છે? કે દાખલા તરીકે આજે તમે નાહ્યા નથી તો તમને જેટલી ફ્રેશનેસ લાગવી જોઈએ એટલી લાગશે નહીં લાગે. બરાબર. ખ્યાલ આવ્યો? આ દાખલા તરીકે તમે વાળ વધારે રાખ્યા હોય, ખ્યાલ આવ્યો? તો એ તરફ તમારું ચિત્ત જશે કે નહીં જાય? બરાબર જશે. ખ્યાલ આવ્યો? તો કે તમારો જે હરેન્દ્રભાઈનો જે વ્યવહાર છે એ સવારથી સાંજ સુધીનો જેટલો પરફેક્ટ રહ્યો એટલો તમારો નિશ્ચય માં તમને હેલ્પફુલ થાય છે સાહેબ. બરાબર. જેટલો હરેન્દ્રભાઈનો વ્યવહાર પરફેક્ટ થયો એટલો તમારો નિશ્ચયમાં તમને બાધાઓ નથી આવતી, Right. અંતરાય નથી આવતા. બરાબર. એટલા માટે એ પહેલું મૂકવામાં આવ્યું કે વ્યવહાર જેટલો વ્યવહાર પરફેક્ટ થયો, દાખલા તરીકે તમે કોઈ પણ તમે ઘરમાં કામ કરો છો, બરાબર છે? હવે તમારી કોઈ પણ વસ્તુ નથી મળતી, એવું બને કે ના બને સાહેબ? બને. તો શેના આધારે બને? મિસપ્લેસ થઈ હોય. શેના આધારે મિસપ્લેસ થાય? જો એટલે આપણે પાછી આજ્ઞામાં જઈએ તો ભાઈ વ્યવસ્થિત ના આધારે ના. તો કે શેના આધારે છે? તો કે તમારો જે આખો હરેન્દ્રભાઈનો વ્યવહાર છે એ હરેન્દ્રભાઈના વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક એ ચિત્ત એ બીજા ભાગમાં ગયેલું છે. બરાબર. આત્માના ભાગમાં પણ નહીં અને હરેન્દ્રભાઈના ભાગમાં નહીં, ત્રીજી વસ્તુમાં ગયું છે. બરાબર. એટલે શું થશે? તો કે હરેન્દ્રભાઈમાં જો પરફેક્ટ હોય ને તો પણ આ બધી વસ્તુઓ ના બને. વસ્તુઓ ના બને એટલે શું થાય કે દાખલા તરીકે તમારો આખા દિવસ દરમિયાનનો વ્યવહાર એક વસ્તુનો પરફેક્ટ છે તો તમને આત્મામાં આવવા માટે બીજા અંતરાયો ઊભા નહીં થાય. Right. કારણ કે દાખલા તરીકે તમારી કોઈ વસ્તુ મળતી નથી એટલે શું થશે? તો કે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક તમારું આખું ચિત્ત આખું આત્માની જગ્યાએ એ વસ્તુમાં જતું રહે છે સાહેબ. બરાબર. મારી વસ્તુ જલાઈ જશે એમાં. આખું ચિત્ત જલાઈ જશે. રાઈટ. એટલે પહેલો વ્યવહાર આપ્યો. રાઈટ. ખ્યાલ આવ્યો? આખો તમારો જે વ્યવહાર છે એ કેટલો પરફેક્ટ છે એના આધારે એના બેઝમેન્ટ ઉપર, વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય છે સાહેબ. નહીં
Agree. એટલે આખો અત્યારે જે આપણે વાત કરીએ છીએ ને એ કેવી રીતે સમજવાની છે તો કે અત્યારે એ જાણવાના ભાગમાં સમજવાની છે. બરાબર. એટલે નજરાવવું જોઈએ. દાખલા તરીકે હું તમારી સાથે વાત કરું છું અત્યારે તો મારો આ જે ભાગ છે એ હું મારી વાત કરું છું. બરાબર. કે દાખલા તરીકે હું આત્મામાં નથી આવી શકતો કે બીજી વસ્તુમાં મારું ચિત્ત કેમ જાય છે. આજે સાહેબ તમે વિધિ કરશો, બરાબર. વિધિ કરવા બેસશો તો તમને બીજા બધા વ્યવહારો યાદ આવશે. રાઈટ. કેમ યાદ આવે છે તો કે વ્યવહાર એટલા પરફેક્ટ નથી કર્યા, વ્યવહાર કાચા રાખીને વિધિ કરવા બેસી છે સાહેબ. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે વ્યવહાર કાચા રહ્યા છે એટલે એ તમારું ચિત્ત ત્યાં જલાશે. રાઈટ. ખ્યાલ આવ્યો? તો એટલે મારે અત્યારે મારી ફરજમાં શું આવે છે, મારા નક્કીપણામાં શું આવે છે તો કે મને આ બધી વસ્તુઓ નજરાય કે આ હિરેન સવારથી સાંજ સુધી જે બધા વ્યવહારો કરે છે એ વ્યવહારો ક્યાં ક્યાં કેવી રીતે કાચા રાખે છે. બરાબર. હવે એ કાચા જે રહે છે એમાં ખોરાક પણ આવી ગયો, પાણી આવી ગયું, તમારું ઘર આવી ગયું, ઘર સાથે વ્યક્તિઓના બધા સંબંધ આવી ગયા, બધી જ વસ્તુ આવી જાય છે. હવે સાથે એક આ સપ્લિમેન્ટરી હાજી. જે તમે કીધું કે સવારથી સાંજ સુધીનો જે કંઈ પણ વ્યવહાર, હવે સામાન્ય ભાષામાં આપણે વાત કરીએ તો કે ઉદયાધીન પ્રારબ્ધાધીન મારું આખું સવારથી સાંજ સુધીનું ઉકલવાનું છે. એમાં મારો પુરુષાર્થનો ભાગ જ મારે જોવાનો રહ્યો ને કે આ વસ્તુ આમ થઈ આ થઈ. મારો પુરુષાર્થ કાચો ક્યાં પડે છે કારણ કે દ્રષ્ટિ મળી તો હવે મારી પુરુષાર્થ ત્યાં જ આવે છે. બરાબર. કાચો ક્યાં પડે? કાચો ક્યાં? તો હવે જ્યારે હું આ સાપેક્ષ વાતને નિરપેક્ષ લઈ જવી હોય તો કઈ રીતે કરવી? ના તો કે બહુ તમે સરસ વાત કરી કે પુરુષાર્થ કાચો ક્યાં પડે છે. કનુભાઈ, પુરુષાર્થ કાચો ક્યાં પડે છે આપણો? તો કે સામાન્ય રીતે પુરુષાર્થ કાચો કેવી રીતે પડે છે તો કે હું જે કંઈ પણ વ્યવહાર કરું છું, મારી વ્યવહારમાં જ્યાં જ્યાં ભૂલ થાય છે એ ભૂલ આપણને ઘરમાં પણ કેટલા જણ બતાવનાર છે સાહેબ. બરાબર. આપણી ઘરમાં દાખલા તરીકે તમારો વ્યવહાર કાચો પડશે ને, કોઈ વસ્તુ અહીંયાની જગ્યાએ અહીંયા મૂકશો ને તો કહેશે તમને રાઈટ કે અહીંયા કેમ તમે મૂકી, પણ આપણે કેટલું એને માન્ય કરીએ? ફોકસ નહીં. હું કરું, હું બોલું એ જ સાચું, હું વિચારું એ જ સાચું, હું કરું એ જ સાચું. બીજા કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહેશે તો એને કેટલું માન્ય કરીશું? હરેન્દ્રભાઈ, ત્યાં પુરુષાર્થ કાચો પડે છે સાહેબ. એટલે મેં તમને આ જ પૂછ્યું કે આખી સાપેક્ષ વાતોને મારે જ્યારે નિરપેક્ષ કોઈ પણ અપેક્ષા વગર લઈ જવી હોય તો આ જે કંઈ પણ દાદા ભગવાનની સમજણ, એમનું જ્ઞાન, આજ્ઞા આ કઈ રીતે કરવાની? તો કે કારણ કે મને કોઈ દેખાડે છે ભૂલ, છતાં એ ભૂલને હું માનવા તૈયાર નથી થતો, તો ત્યાં મારે એવું નહીં કહેવાય કે આ મારું ઉદય છે. ત્યાં આ હું મારી પ્રકૃતિનો બચાવ કરું. હવે સેમ વે અગર દાદાએ આ સમજણ આપી મને કે આ વસ્તુ તારા હિતમાં નથી, આ ન ખાવી જોઈએ, અને છતાં જો હું ખાઉં છું તો મારી પ્રગતિને એ બાધક થાય છે. કારણ કે દાદાની તમામ વસ્તુઓની આજ્ઞા ઉપર હું પગ મૂકી રહ્યો છું. બરાબર છે. તો કે પહેલું આ જે નિરપેક્ષ સાપેક્ષ વાત છે એને નિરપેક્ષ લઈએ છીએ, પણ એમાં આપણને ખરેખર સમજાશે ક્યારે? તો કે એ સમજાશે ક્યારે તો કે જે કંઈ પણ ભૂલ થાય છે એમાં એક તો આ વાત કરીએ કે સામાન્ય રીતે જેટલી પણ ભૂલ થાય છે એનું રક્ષણ થાય છે. બરાબર છે. ખ્યાલ આવે? બીજું શું થાય છે તો કે કોઈ પણ તમારી જે ભૂલ છે તો એ ભૂલ થઈ એ કેવી રીતે ખબર પડે સાહેબ? કોઈ પણ વ્યવહારમાં સવારથી સાંજ સુધીના વ્યવહારમાં ભૂલ થઈ કેવી રીતે ખબર પડે? કોઈ દેખાડે તો, અથવા મારી પોતાની એ રીતની જાગૃતિ હોય તો કે સામાન્ય રીતે જ્યાં પણ તમારી ભૂલ થશે, કોઈ વ્યક્તિ સાથેના વ્યવહારમાં, કોઈ વસ્તુ સાથેના વ્યવહારમાં, કોઈ પણ પરિસ્થિતિમાં ના વ્યવહારમાં, તો એ ભૂલ તમને અસર આપ્યા વગર રહેશે નહીં. બરાબર છે. ખ્યાલ આવ્યો? રાઈટ. જેવી અસર થઈ મને કે મને જેવી કોઈ પણ વસ્તુ સાથેના વ્યવહારમાં, હું ગાડી ચલાવું છું તો વસ્તુ સાથેનો વ્યવહાર થયો સાહેબ. હું કોઈ વ્યક્તિ સાથેના વ્યવહારમાં આવું છું, કોઈ પરિસ્થિતિ, અત્યારે શિયાળો, ઉનાળો, ચોમાસું છે, તો વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ સાથેના વ્યવહારમાં જ્યાં પણ મને અસર થાય છે, જો સાહેબ અત્યારે બહાર નીકળતા જો વરસાદ ચાલુ થઈ જાય ને તો અસર થશે.
બરાબર છે. ખ્યાલ આવ્યો? તો કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિના કોઈ પણના વ્યવહારમાં મને અસર થાય છે, ત્યાં મારી ભૂલ છે. એ આટલું જ જાણવાનું છે કે કઈ ભૂલ છે, હવે કેવી રીતે પડશે. આ કોઝ એટલે આ જે તમને આ વાત કરી ને અત્યારે, એ કોઝની જ વાત કરી. હા, એટલે આમાં મારે મારો પુરુષાર્થ જે રાખવાનો છે એ આટલો કે જ હવે છે. આ બાર સમજો નીકળ્યા અને વરસાદ પડ્યો એટલે તરત એવું થાય કે આ ક્યાં પડ્યો, ત્યાં મારે મારી જાગૃતિ રાખવાની છે કે ભાઈ એ એનું કામ કરે છે, હું મારું કામ કરું. અને સામાન્ય રીતે બહુ શોર્ટ કરી નાખું ને આ વાતને, હા, હા. તો કેવી રીતે છે, તો કે સામાન્ય રીતે તમારે જેની સાથે સંબંધ છે, બરાબર. સમજ પહેલો સંબંધ કોની સાથે છે, તો કે હરેન્દ્રભાઈ સાથે. રાઈટ. ફાઇલ 1 ખ્યાલ આવ્યો? ફાઇલ 1, પછી ફાઇલ 2, ફાઇલ 3, ફાઇલ 4. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે જેટલા સાથે સંબંધ છે, રિલેટિવ ભાગ, તો કે એટલા ભાગમાં અસર છે. રાઈટ. અને એના બે ભાગમાં વહેંચી દઈએ તો કે એક તો રિલેટિવ ભાગ છે, Right. એમાં અસરનો ભાગ છે, બરાબર. અને બીજો ભાગ જેની સાથે લક્ષ્મી સંબંધી સંબંધ છે, રાઈટ. ધંધો કરે છે, બરાબર. જોબ કરે છે કે કંઈ પણ છે, બરાબર. ત્યાં અસરો છે. આ બે જગ્યાએ મેક્સિમમ અસર છે. વધારે અસરો છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે આ જે કંઈ પણ અસર છે, તો એ એક કારણ થયું કે પરિણામ થયું? એ પરિણામ છે. પરિણામ થયું. તો ત્યાં જ આખો તમારો પુરુષાર્થનો ભાગ જે તમને પરિણામ દેખાય, આ અસર થઈ, એ પરિણામ દેખાય, ત્યાં આખો તમે જે પુરુષાર્થનો ભાગ વાત કરીને, ત્યાં પુરુષાર્થનો ભાગ સ્ટાર્ટ થાય છે સાહેબ. બરાબર છે સાહેબ? હા, બરાબર. એક મિનિટ, શાંતિ કાકાને કઈ વાત કરી. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, બોલો. કે આપણને કોઈ પણ અસર થાય છે ત્યાં સુધી આપણી ભૂલ. અસર થાય છે એ ભૂલ છે જ નહીં સાહેબ. એટલે અસર થાય છે એને ભૂલ નથી કીધું. તમને જ્યાં અસર થઈ, તો એ અસર છે એ પરિણામ છે, એટલે પરિણામ પરથી તમને કારણ મળી શકશે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે મને તાવ આવ્યો છે, હા એ ભૂલ નથી. હા ખ્યાલ આવ્યો? પણ કયા કારણથી મને તાવ આવ્યો એ અસર કહેવાય. બરાબર. ખ્યાલ આવ્યો? પણ એ કયા કારણથી આવ્યો, એવી રીતે મને કોઈ પણ વ્યવહારમાં કંઈ પણ અસર થઈ, હા ખ્યાલ આવ્યો? તો હું ક્યાં કઈ આજ્ઞા ચૂક્યો, ક્યાં મારી સમજણ કાચી પડી, એ જાણવું પડશે. એમણે જે હરેન્દ્રભાઈ પ્રશ્ન પૂછ્યો ને, પુરુષાર્થનો પૂછ્યો કે પુરુષાર્થ હવે કયો રહ્યો, તો કે જ્યાં જ્યાં પણ અસર થાય છે, એ અસરમાં મને જણાય કે મને કેમ અસર થઈ, કઈ જગ્યાએ મારી સમજણ કાચી પડી. હવે અત્યાર સુધીમાં આપણને શું થાય છે કે આ વ્યક્તિ આવું કર્યું એટલે આવું થયું. સામાન્ય રીતે હજી પણ જોજો, હું તો મારા વ્યવહારની વાત કરું છું, હજી પણ જોજો, હજી પણ આપણી દ્રષ્ટિ બહાર જાય છે કે આ વ્યક્તિને આધારે આવું થયું, આ વસ્તુને આધારે થયું, આ બોલ્યો એટલે આવું થયું, આ વ્યક્તિ આ ના બોલ્યો એટલે આવું થયું. ખ્યાલ આવ્યો? હજી પણ દ્રષ્ટિ બહાર છે, પણ કઈ સમજણ કાચી મારી પડી કે જેને આધારે મને આ અસર થઈ. સમજણ કાચી નહીં એટલે આ સાહેબ. પુરુષાર્થની વાત છે સાંભળો કે તમે, પુરુષાર્થ કોને કહેવાય એમ. હા હા. કે જે અસર થઈ આપણું કર્મનો ઉદય આવ્યો, એવો કર્મનો ઉદય આવ્યો કે જેને કારણે આપણા પર અસર થઈ. બરાબર છે. તો અસર જેના કારણે થાય છે એ આપણો કામ, ક્રોધ, લોભ, મોહ. તો કઈ વસ્તુ એ જોનારો જે છે, અસરને જોનારો જુદો. પછી તમે કીધું કે એનું કારણ શું, તો કારણ શોધવું એ આપણી પુરુષાર્થ છે. પુરુષાર્થ છે. બરાબર છે. બરાબર તો પછી એટલે હવે કઈ પરિસ્થિતિ આવી, શાંતિ દાદા? હવે કઈ પરિસ્થિતિ આવી કે આપણી અસર તો રહી, અસર તો થઈ, પણ અત્યારે આપણને જે પ્રોબ્લેમ થાય છે, શું થાય છે, તો કે અસર થઈ, એની અસર ચાલુ ને ચાલુ રહે છે. હવે જેટલી અસરની, હા આપો, એટલે કે જે અસરની અસર કેટલે સુધી ચાલુ થઈ રહી, ક્યાં સુધી? 10 મિનિટ, અડધો કલાક અસરની અસર, 10 મિનિટ, અડધો કલાક, 1 કલાક, આખો દિવસ.
ખ્યાલ આવ્યો? તો કે ત્યાં ખબર પડે કે હજી મારું કેટલું કાચું છે ત્યાં, એટલે આ પુરુષાર્થ છે. અસર થઈ એ જુદી, અસરને જોનારો જુદો. એ 5 મિનિટ અસર થઈ, 10 મિનિટ થઈ, જોનારો જુદો રહ્યો તો એ અસર ભલે થાય, એ આપણું જે જ્ઞાતા દ્રષ્ટાપણું છે એ બરાબર ખીલવવાનું કામ આ પ્રસંગ અસર કરે છે. એટલે તમને અસર થઈ, પણ અસરની અસરમાંથી બહાર નીકળ્યા. પણ જ્યારે જોનારો જોયા જ કરે જાગૃત થઈને, તો અસરની અસરને મટી જવું પડે સાહેબ. એટલે જોનારો જોયા જ કરે જાગૃત થઈને, એટલે બરાબર છે. એટલે આમાં કેવું શાંતિ દાદા કે આપણને જે જ્ઞાન મળ્યું ને, હા, એટલે જોનાર ને જાણનાર થઈ ગયા. બરાબર છે. ખ્યાલ આવ્યો? હવે કાચું ક્યાં પડે છે? તો કે જોનાર જાણનાર થઈ ગયા, પણ હજી આપણો જે આ સ્વાધ્યાય છે, હા, સ્વાધ્યાય હજી કાચો પડે છે. સ્વાધ્યાય કાચો પડે છે કેવી રીતે થાય છે? તો કે સામાન્ય રીતે આપણે જે કંઈ પણ વાત થાય છે, હવે જ્ઞાની પુરુષની જે વાત છે એ સાયન્ટિફિક છે. શું કીધું? સાયન્ટિફિક વાત છે, વૈજ્ઞાનિક વાત છે. હા, વૈજ્ઞાનિક વાત છે ને. હા, પણ આપણે વૈજ્ઞાનિક રીતે જ સ્વીકારીએ છીએ. એક મિનિટ આપણી જે જ્ઞાની પુરુષની વાત તો વૈજ્ઞાનિક છે. હા, ખ્યાલ આવ્યો? હવે આપણને જે સમજાય છે અત્યારે આપણે બે જણ વાતચીત કરીએ છીએ અને સમજાય છે, તો એ કેવી રીતે સમજાય છે? તો કે આપણે હજી જે સમજીએ છીએ એ થિયરિકલ સમજી જઈએ છીએ, કારણ કે આપણે એટલા ભણેલા ગણેલા છીએ. અને જ્ઞાની પુરુષે જે વાત કરી છે એ વૈજ્ઞાનિક છે, એટલે થિયરિકલ આપણને અત્યારે સમજાય છે. ખ્યાલ આવ્યો? પણ પ્રેક્ટિકલમાં અત્યારે મેક્સિમમ ઘણા બધા મહાત્માઓ કહે છે કે આ પ્રેક્ટિકલમાં નથી આવતું. પ્રેક્ટિકલ એક મિનિટ સાહેબ, પ્રેક્ટિકલ તો સાહેબ દરેકનું વધતું ઓછું રહેવાનું. હા, એટલે એની વાત કરું સાહેબ, એની વાત કરું છું. તો કે પ્રેક્ટિકલમાં નથી આવતું, એટલે આખી થિયરી સમજ્યા છે. ખ્યાલ આવ્યો? પણ એ સમજ્યા છે ને, એને કેવી રીતે સમજે છે કે આ જે વાત છે હું સમજી ગયો. ખરેખર એ જે વાત સમજ્યા છે ને એ આપણી બુદ્ધિ, એટલે આપણે જે આપણે ભણેલા ગણેલા છે એને આધારે સમજ્યા છે. પણ એ જે સ્વાધ્યાય અત્યારે થયો છે, એ સ્વાધ્યાયમાં જે નિર્ણય નિશ્ચય થાય, સમજ્યા તો ખરા જ, પણ એનો નિર્ણય નિશ્ચય થાય ત્યાં પુરુષાર્થ છે. એટલે પુરુષાર્થ કરે એટલે નિર્ણય નિશ્ચય થાય સાહેબ. એટલે એનો નિર્ણય નિશ્ચય થાય. અત્યારે જે કંઈ પણ વાત થાય એ હું તમને વાત કરું, તમે મને વાત કરો, તો એને આધારે નિર્ણય નિશ્ચય થવો જોઈએ. એટલે અત્યારે હું વાત કરતો હોય તો મને કેટલી બધી મને ભૂલો દેખાય. ખ્યાલ આવ્યો? એ સમજાય તો વાત જે સમજાય છે એ તો બુદ્ધિથી સમજાશે, પણ ખરેખર એનો નિર્ણય નિશ્ચય ક્યારે થશે? તો કે યથાર્થપણે એ સ્વાધ્યાય દરમિયાન એને એની પોતાની ભૂલો પણ દેખાશે, ત્યારે નિર્ણય નિશ્ચય એટલે આખો પુરુષાર્થનો ભાગ થયો. બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં મહાત્માશ્રીએ 24 બાબતની વાત કરેલી આહાર ઉપર. તો અમે જ્યાં રહેતા અને બહુ ટાઈમ રહેલા, એની આજુબાજુ બધે જૈનનો વસવાટ હતો. એટલે આજે 24 બાબતમાં જે એમના આગળથી હું શીખો છું એના આધારે એવું એ કહેતા કે આ વહેલું જમી લેવું સૂર્ય અસ્ત પહેલાં, એ એટલા માટે કે સૂર્ય અસ્ત થઈ જાય પછી સંધ્યાકાળ આવે. હવે એ સંધ્યાકાળની અંદર આ પૃથ્વી ઉપરના જીવજંતુ નાના મોટા બધા છે. એ જીવજંતુ બધે ફરી વળે છે. એટલે આપણા ભોજનમાં પણ એ જીવજંતુ ના આવે એટલા માટે આપણે વહેલા જમી લેવું, જેથી કરીને એ હિંસા ન થાય જીવની. બરાબર છે. પછી બીજું કે ક્રમિકવાળા એ એવું કહેતા કે વહેલા સંધ્યાકાળ પહેલાં જમી લેવું, કારણ કે સંધ્યાકાળ ટાઈમે 6:30 થી 7:30 સુધી એ ટાઈમે અસુરી શક્તિઓનો પ્રભાવ હોય, વધારે પ્રભાવ હોય છે.
એટલે અસુરી શક્તિઓનો વધારે પ્રભાવ હોય એવા ટાઈમે આપણે જ્યારે જમતા હોય તો આપણના જે જમીએ છીએ એનું જે પાચન થાય એ યોગ્ય રીતે થતું નથી, એટલે કે એની અંદર પણ અસુરી તત્વો જેવું કંઈ આપણામાં વિચાર આવે એવા. અને હવે ત્રીજું કે વહેલા જમવું એ સાયન્ટિફિકલી ઘણું સારું છે, જેથી કરીને સુવા ટાઈમે એનું પાચન થઈ જાય. અસ્તુ. જય સચ્ચિદાનંદ. આ જાદવજી વરિયા કોણ છે? જાદવજી વરિયા, હાથ ઊંચો કરજો. હિરેનાનંદજી જરાક 5 મિનિટમાં પછી આપણે પૂરું કરીએ. હા બસ. જાદવજી વરિયા છે કોઈ? હાથ ઊંચો કરો. હા હા હા. જાદવજી વરિયા, આ વાતો પરથી તમારે હજી પૂછવું છે કે સમાધાન થઈ ગયું છે? નહીં તો પૂછવું હોય તો સહેજ આગળ આવી જાઓ તો વાત કરી લઈએ. 5 મિનિટ છે. હા તો બેઠા છો ને તમે? એટલે એમનો પ્રશ્ન છે કે કહેવત છે કે જેવું અન્ન તેવું મન, દરેક જગ્યાએથી દાન અન્ન વસ્તુ જેવા પ્રકાર હોય તેવું મન ઉપર કેવી અસર થાય છે? તો કે જેવું આપણને બધા ધર્મોમાં આ બધી વસ્તુઓ આપેલી છે, તો કે સામાન્ય રીતે જે આ દાન અન્ન વસ્તુ જેવા પ્રકાર હોય તેવું મન પર અસર થાય, તો કે સામાન્ય રીતે મન ઉપર કઈ વસ્તુની અસર થાય છે? તો કે તમારો જે સંગ છે એવી રીતનો રંગ હોય છે, એવી રીતે તમારો જે ખોરાક છે એની મન ઉપર અસર હોય છે, સંઘની અસર હોય છે. તો કે સામાન્ય રીતે જે બહારનો બધો વ્યવહાર છે, ખાવા પીવાનો, સંઘનો છે, આ બધો જેટલો સારો હોય, ધર્મ તરફનો હોય, એટલું તમને અધર્મ પેસવા ના દે. બરાબર છે? જય સચ્ચિદાનંદ. અત્યારે આપણું સેશન બીજું પૂર્ણ થાય છે. 2:30 વાગે બધા આ જ હોલમાં. જય સચ્ચિદાનંદ.